આજ તો કંકોડો ખાવાનું મનથી હ આજ તો ખાવો પડે. હાવ લીધા નવરો હી કે નવરો જ બે હું કાલે આપણે જઈએ કંકોડો વેણવા. લે કે જઈએ મન તો મને થઈ ગયું આજ કંકોડો ખાવાનું. હું એ કીધું હું એકલો તો ચો જાઉં, કોક હંગાતી હોય તો જાઉં, નહીં તો ફરી હું તો એકલો તો નહીં જતો. કોક હોય ને તો જવાનું મને થઈ ગયું. કંકોડો વેણીએ એ ખરા કે નહીં રાખતો નહીં હોય. અલી આ સમા આ કાળી ઈંડી તો જો જેની છે અને મોટી છે સાફ ખવાઈ દીધો. ઓહો આવું પણ એવું હેડ જઈએ એવું કહેતા ને આપણે. હો બચ્ચાનો ખર્ચો કરેલો માટે ના કરો તો સારું છે. કારણ તો સીઝન ટેકોનું હોય નહીં. લે હું તને ભગવાન જલાઈ દઉં. લાઈ જા હું કાલે ને કોઈ ડબ્બા ભરી દીધો. કાલે ઓ કાલે તમે તો યાર તમારી એલડીઓ નહીં. હા એ તો પાણી ભરાઈ ગયું. પોણી ભરી ગયું છે બેટા, સાચી વાત છે. ને હવે શું કરવું? તમે શું લેવા જતા તો? અમે તો એમની જતા એ સાહેબ કંકોડો વેણવા. કંકુડો વેણવા જતા? ઓવા તો કોની વાળે જતા? હા ખબર નહીં કોની હતી તે અમે એની વેણતા. અરે બેટા એક કંકુરોની વાર મારી છે. હા હેડો કહો હતું નહીં તમે આયા, મને ખબર હતી તો હું જોતો સવારે. અત્યારે શું કરું, આ ઘરનું બરનું કોમ ચાલુ છે. હવે ખેતરનું મારે ચીરી વિચારવું ને વરસાદે ખરા તાકરા પડી ગયો. હવે કરવું મારે શું એટલે એને બેટા અત્યારે બેસી રહ્યો છું હું. હવે વિશુભા આવો એમને ફોન બોન કરું થોડીક વાર તો એમના શાંતિથી બેસીને કહીએ તો એ રહ્યા થોડીક મદદ કરાવતા હોય તો અમે એવું પતાવી નાખીએ. બીજું કરીએ વિશુભા એવું કરો ને, વિશુભાને બોલી લાવો. ના હોય તો ફોન તો હવે નહીં લાગે એમને, તો વિશુભાને બોલી જ લાવો તમે. હો ને? હા એ હા હેડો આવજો ને. હા અમે બોલ્યા નાઈએ એ સારું સારું. મારે જોરદાર થયું છે. એક બાજુ ધાબા ભરાઈ છે ને આ એરંડીનું બેરંડીનું બધું કાઠું કર્યું છે ને શું કરવું હવે? તો એકલા વિશુભા છે ઘેર ના વરસાદમાં. એક બાજુ તાકરા દિવાળી આવી જતી ને ધાબુરું કહી ગયું ને વરસાદ ખરા તાકરા આવી ગયો. એવું કરું વિશુભાને તો બોલાવા જાય પેલું જાડ્યો. વિશુભા શું કહી છે પછી આપણે પ્રોબ્લેમ કરીએ છીએ સોલ્વ. નકર અમારા તો બધા ફરવા ગયા છીએ. ડરો વિશુભાને વાત કરીએ આપણે શું થાય છે. મારું આવા છોકરા ખોમડું તોડ નાખી છે, ઠીક કરવું પડશે. વિશુભા બોલો ને શું કરો? અરે કોઈ ને આ છોકરા તોડ નાખી તું ત્યાં થેલી વેટી અને આ પડી જીતું. વાવાઝોડું આવ્યું ને થોડું મોટું ચાદરું મારેલું હતું તે પડી જીતું. તે ટૂંકું મારી એટલે ઉડી ના જાય ને એટલે. આ કાલે ને તો એંડામાં બધું પાણી આવી ગયું હતું. વાત સાચી છે. વરસાદ પડે છે એટલે પાણી તો ભરાય, પણ શું કરીએ કે બધાને હવે તો નુકસાન આવ્યું છે ને. મને તો હમણાં જ બી પૈસા આલ્યા છે પાઈ યાર. આ એંડી બેંડી વાવા કે મારે પૈસા નહીં હોય તું ધાબુ ભરાય ને કોક તે કે મારા પૈસા ખૂટ્યા છે તે હું એ પૈસા આલે છે બધું કરવા માટે. તે તમે બોલાતા હતા તે ચોકડ નવા ઘેર છે. ઓહો નવા ઘેર છે એવું છે? હા તે એટલે હવે તને જતા ઈવન જોડી એવું કોઈ છે ઈવન પૂછશે તો ખરા કોઈ છે હું નહીં બરાબર. તમે તો અહીં છેતા બેતામાં ગયા હતા કા? ના નહીં ગયા અહીંયા અમે જતા પછી જોયું પછી એમ કીધી. હા એટલે એમ કઈ ના આવ્યા તમે એમ ને? બરાબર. મને લાગ્યું મારે જવું પડે ખેતરમાં, પણ આ તમે આ ત્યારથી ન કે હું એ જવાનો જ હતો ખેતરમાં. તો આ પેલું કીધું બધું હરખું કરીને અને પછી જવું ખેતરમાં શાંતિ એવું વિચારતો હતો હું. અને આ કારૈયા તો હજુ ઘર બનાવે તો સિત્તેર બીજોનું કરી ઠેકોનું કરી નહીં. આ ફર્મો મેળવી દેવા લાગે અડધા ચરવા ને તો સારું કાઠું કરીશ. આ ફર્મો તો જો પગ બગ લપસી જાય તો આપણે તો હોય તો લોબા થઈ જઈએ. હા અને એક તો રે આપણો ઉંમર લાયક અને હા હારું આવું કારે યાર ના કરે કોક મેલું કરી યાર. કારાય અલ્યા કારાય કારાય
ઓ વિશુભા બોલો બોલો મજામ આવો મજામાં કેવું ચાલે શાંતિ ને શાંતિ બોલો. અને પેલા છોકરો કોક કહેવાય તો એન્ડી નું કોક થી છે ઓવા પેલો જાડ્યો આવ્યો તો કે એન્ડી તમારી ખરાબ થઈ જશે એ તો હું હવારે જોયો તો બોલો બીજું કેવું ચાલે બસ મારે એન્ડી જોવા જવું તું પણ કીધું હમણાં થોડી વારમાં જવું હા પણ એ આ છોકરો કે કાળે તમને બોલાય છે હા મૂકું જો અધને ચલાવી જતો ના, મેં પેલા શું કહેવાય જાડ્યો રહ્યો ને ઓવા. એને મેં કીધું તું આમ કે વિશુભાને બોલાવી લાવો તો બરાબર થોડું કોક કરશું આપણે બાકી હું કહું આ વરસાદ પડે છે ને તે ઓટો મારતા આવજો અને પેલું પોણી પોણી કાઢજો બા ભરાય તો અરે પોણી તો હું કાઢું આ ઘરનું ને બરનું બધું શું કરવું મારે તો અને પેલી મફળી કેમનું હા મફરી તો બધું બળી ગયું પતિજી મને પછી ગયું. તો હું તો કહું શેરી લોટરી મારતો ને આવતું બહુ લોટરી મારે ચમ આ બધું જોવાની યાર આવું ને આવું થાય છે હવે આ વરસાદ આવી જાય ને એટલે બધાને યાર નુકસાન બહુ આવ્યું વરસાદના લીધે અને આ ધાબાનું કામકાજ કેટલા આવ્યું પાછું ડાબાનું કામકાજ તો આવી જશે ખોલવાનું આવી ગયું ઓવા. બરાબર કોક 10 દાડા જેવું કીધું છે એમાં ખોલીને આપી દેશે એ. અને આ ટેકા વચ્ચેના ખોલ નાખ્યા એ મરધા હઉ. બરાબર છે એ અડધા ખોલ નાખ્યા ને. હવે તો ખાલી આ ફરમાન ટેકા ને ઉજર્યું ને ખાલી હઉ, ખોલવાનું હઉ. એટલું જ રહ્યું છે હવે માપનું શું છે કરીએ માપનું છે ને આ બધું જોવો ને મારે તો કેવું થાય છે હવે એ તો બધાને થાય છે યાર આ વરસાદે બધાને સીઝન ની પેલી એ કરી રાખી છે યાર સાચી વાત છે હવે તો બોલો તમારે કેવું છે ખેતર બેતર હા મારે હું ખેતરમાં કાલ જતો આજે જવું છે કાલ પેલું વરસાદ પડ્યો તો રાતે હા હા તે કાલ સવારે જતો તે પેલું નેચારા વાળું પાણી કાઢીને આવ્યું હતું હા હા અને આજે કીધું જવું અમે પણ હું જાય આ વરસાદ અત્યારે પડે છે તે પાણી થોડું ભરાય છે તે કીધું થોડું કોરું થાય એટલે જાઉં હું કહું હા એન્ડી બેન્ડી જોતા ગયા હતા જઈને અરે અત્યારે થોડોક મજબૂરીમાં છું તમારે છે મજબૂરી સબાસી એટલે એક કલાકનો પીન બેઠો છું ને એટલો ઊભો થતો નહીં ને અરે ચો ઊભો છે અરે આવું નહીં ને મારે થોડુંક મજબૂરી છે એટલે એટલે હારો કેળા પણ એન્ડી માં ઓટો મારતા આવીએ યાર એવું કરો ને તમે ઓટો મારતા જો ને ના ના એકલો જાઉં તો ના સારું લાગે યાર ના ના આપણે તમે આગેવાન જ છો ને ઘરના જ છો વાત ને તો સાચી છે બહારના પણ હું છો કહું પેલું તમારે એન્ડી પહેલા જોઈ લઈએ એન્ડી હું હવારે જોતો જોવા હા હા હવે પેલા આવી તારા કરીએ છીએ એ તો નહીં આવે એ તો ફરવા જઈએ એટલે લે હારો હેરો જોતા હેરો એ હેડો ની યાર જોતા લે હારો ઉભા તો આપણે એન્ડી જોતા યાર ચો ઊભો કરી છે અરે ચો ઊભો કરી છે મને તો લે હારો હા થયો લે હારો તો છો પછી એન્ડી જોતા યાર મારે એવું છે તો જોવાનું છે તમે યાર આવું કરો છો યાર અમુક માણસની મજબૂરીઓ છે મજબૂરી ના હોય યાડો કાટ ખાયો બરાબર. બોલો ને કેવું ચાલે બસ શાંતિ છે આપણો તો લે હારો છોડો આ ચોક પાડી ના તો સારું છે મને અત્યારે શાંતિથી કરે જોજો પાછા બરોબર નહીં એ સારું અને આ સારું સિદ્ધિઓનું કોક કરો યાર સિદ્ધિઓ આપણે યાર બડી જીયા તો ટોગા બગા ભાગી જાય તો રે આપણે ઉંમર લાગે સીડીઓનું થવાનું છે થોડાક દાડામાં પેલા શું કહેવાય એ આવી ને તારે સીડીઓનું થવાનું છે એવું હાઉ. યાર કામ જોતા આઈએ બોલો એન્ડી બેન્ડી જોઈએ છે કિસ્સા ઓ એન્ડી બેન્ડી જુઓ ચો જવાનું તું તમારો ચોક બહાર અમારે તો ચોય નહીં જા યાર જોઈએ એન્ડી બેન્ડી આ જુઓ અમારી એન્ડી આ પીના સીપો નામ પૂછું તો ખરા ને શું પછી મને કાલે હું કહું હા બોલો પીવા પીવાનું કેમનું ચાલે ભાઈ અરે ના આપણે તો ભગત માણસ થઈ ગયા જુઓ ના હોય હા એટલે તો તાને હમણાં તો તાનો મોમમ તો બેઠતા હતા તાન એ થઈ તો જાય આપણી આદત હતી એવું ટેવ પડી ગયા ને હા હા મને ખબર આ હતી તો- મને આ ચોક પાર્ટી ના જતો સારું છે મને ખબર હતી મને કેવી ટેવ પડી ગઈ નહીં કોઈ હા અને ટાઈમ તો ઉતાર છું કરતા તમે અરે એ તો મારા જનપણની આદત હતી તમે જનપરી આદત છે મને ખબર છે હો. તમે બહુ પેલા એવા છો પાછા આ તમે એન્ડી જોવા આવ્યા હતા એન્ડી જો હવે એન્ડી તમે જોઈ લીધી એન્ડી તો મસ્ત હતી છે પણ હું કહું હા, બોલો. આ જે પેલું પાણી છે ને એ કાઢતા રહ્યો અને ભાઈ પીવો બીવો બંધ કરી દો પા અરે આપણે ચો પીએ છીએ તમને ના, આગેવાન ના, ખબર તો છે તમે આપણે. મારા જોડે જુઠ્ઠું આપણે બોલો છો પીતા તો યાર. નહીં હું તમને ખબર નહીં તમે સાચું બોલો હજુ કહું છું સાચું બોલો અરે મારે તો શું કરવું હવે તો સાચું તો તમે સાચું તો બોલવું જ પડશે જો આગેવાન આપણે તો કોઈ દાડા પીતા નહીં તમે જો પેલા પીતો તો ના ના તમે તો પાછા ભગત થઈ ગયા ને મળીને ભાઈ આ નવો વડો આવ્યો ને હા. તારે પીવાનું બંધ કરી નાખ્યું સાચું બોલો હજુ કહું સાચું બોલો અરે સાચું કહું છું હા તમે અહીંયા મોનો નહીં લાગે
હા અરે હું મોની બેઠ્યો છું ને. તને હું કહું હા તો તને બેહીને ઉઠે તાને ચમલત થાય આમ ચમ કરતા હોય. અરે મેં કીધું ને એ મારી આદત હતી, એ બચપનની આદત છે. આપણે બે ભાઈબંધ છીએ, સાચું બોલો હવે. અરે યાર આગેવાન, તમે ભાઈઓ ભેગું ભરવાઈ કરતા શીખી ગયા તો ખરા આવ્યું ને. અરે આગેવાન, હવે તમારથી હું જુઠ્ઠું બોલવું મારે. કાન પછી કહી દે ને કે હવે લગાવે છે એમ. આજે આગેવાન મારી વાત સાંભળો તમે. હા બોલો. હું જોતો હા આ પેલા શું કહેવાય ખબર છે? હા પેલું આપણે જૂનો સાપરું જોયું? ઓહો આજે તો શેર લાગે છે દારૂનો. એવું છે પછી તો બંકો ખુશ જ થઈ જાય કે નહીં. બંકો પછી ભમાવો, હા. કાળે પછી ગોઠે. તમને ખબર તો છે કાળે ચેવા છે. વાત સાચી મેં તો 10 ની 3 લઈ લીધી. હા હું તો પછી 10 ની 3 આવીને ઘેર આવીને પી પડો રહ્યો. પછી છે બાપા ખેતર જોવું છે. ખેતર બેતર જીવ કે આપણે તો ફૂલ મોજ ભરાવાનું કે નહીં. આપણે આપણી પણ મોજમાં તમે ગમે એટલું પીતા હોય ને હા, આપણા જોડે આવે એટલે ખબર તો પડી જ જાય કે તમે લગાવી છે એમ. એ વાત સાચી હો. પછી તમે ગમે એટલું સોનું રાખો કે ના રાખો. હવે આગેવાન તમારથી મારે શું છુપાવું? તમે મારથી મોટા છો, હા, તમે આગેવાન કહેવાય. એટલા તો મેં તમે સાચું કીધું કે પહેલાથી તમે સાચું બોલજો પણ તમે બોલ્યા જ નહીં. હવે સાચું કહેવાનું હતું પછી યાર હું લાગતો નતો એવું એટલે હા ને શેલ વાળું દારૂ છે ખબર તમારે? હા. એ બહુ લથડીઓ ના ખવાય. આ તો ખવાઈ ગઈ. હા ખવાઈ જાય નહીં ખાવાય છે જ. હમ. આમ હું કહું આ એન્ડીમાં જો આ બધું જે છે ને હા. આ તો હવે પીઝા છે એટલે કહી દઉં છું પછી ત્યાં તારા એક સમજાવી નથી. આ જે પેલ સાઈડનો ખૂણો ખરો ને એ બાજુ થોડું પાણી ભરાય છે. હું જેતો હવારે બરાબર એ તમે પાણી કાઢી દેજો ને કે આ સાઈડ લાવી દેજો. આગેવાન હું તમને એક વાત કહું. હા બોલો બોલો. આ હિન્દીમાં મને બહુ પેલું થયું છે, નુકસાન બહુ થયું છે. એટલે નુકસાન તો બધાને થાય યાર, તમારે નહીં અમારે જ નુકસાન તો આ થાય. વરસાદના કારણે બહુ નુકસાન થયું છે મને. વાત સાચી છે. હવે પેલો બાબો આવે તારે ખબર પડે. હા હા એ ફરવા ગયો છે બધા. ઓહો પેલા આપણે લુખાઈ ઓળખ્યા ઓહો એ ઓહો બધા હંકાત જશે. બરાબર હવે એ આવે તારે સરખું કરો તો વાત સાચી. કે માતાર સુધી તો આગળ છે વરસાદની. હારા તે બીજું હું કરીએ. કહું આ બધું પાણી કાઢી દેજો ને મારે થોડું ઘેર કોમ છે પેલું બસ. તે મલ્યા લેહાડો તાન હા. ઘેર મેકવા આવું કે પછી ના ના જતો રહે. આ તો પછી તમને યાર થઈ જશે મને ખબર પડી જશે. ના થાય આપણે. હા હારે શાંતિ જજો અને બરોબર ને પાછો જતા બરાબર. આ શાંતિ જજો પા. એ સારું સારું. આગેવાન તો જોરદાર પહેચાની નાખે છે. ભલ ભલો ના ઓળખી જાય છે આગેવાન તો.